આ મુદ્દાની અંદર ખેડૂતોનું એ પણ આદિવાસી ખેડૂતોનું દર્દ ઉજાગર કરવું છે. વાત કરવી છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આદિવાસીઓની. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 1 ડઝનથી વધુ ગામના ખેડૂતો આજે પહોંચ્યા હતા જંગલ જમીન પર ખેડાણ કરવા માટે. એક તરફ ખેડૂતો ખેડાણ કરી રહ્યા હતા તો બીજી તરફ ચારેકોર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આદિવાસીઓ જ્યાં ખેડાણ કરી રહ્યા છે ને તે જંગલનો વિસ્તાર છે અને વિસ્તાર છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનો. જોકે છેલ્લા 2 દશકથી આ જ વિસ્તારમાં સાગબારાના આ જ ગામડાના આદિવાસીઓ ખેતી કરતા હોય છે. પરંતુ આજે આ બંદોબસ્ત પાછળનું કારણ ચોંકાવનારું છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી વન વિભાગે અહીં સાગબારાના આ 10, 12, 14 ગામના જે ખેડૂતો છે તેમના ખેડાણ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ છે આ વિસ્તારમાં 2 વર્ષ અગાઉ બનેલી દુષ્કર્મની અને હત્યાની એક ઘટના. આદિવાસીઓ પાસેથી આ વિસ્તારના જે આદિવાસીઓ છે અને સાગબારાના જે આદિવાસીઓ છે ત્યાં કોઈ મહેમાન આવેલો હતો, તેને ઉમરપાડાની એક દીકરી સાથે દુષ્કર્મ કર્યું, એની હત્યા કરી. ત્યારબાદ એ વિવાદ વકર્યો હતો. ત્યારથી જ ખેતી કરવા પર અહીંયા આદિવાસીના ખેડાણ પર પ્રતિબંધ મુકાયો છે. અહીંના આદિવાસીઓ પાસે રોજગારીનું બીજું કોઈ સાધન નથી. જંગલ જમીન ખેડી ચૂલો સળગાવવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નથી. 2 વર્ષથી તો જેમ તેમ કરીને આ ખેડૂતોએ ખેડાણ કર્યા વગર કાઢ્યા. પરંતુ હવે ઘર્ષણ થવાના સંજોગ સર્જાવા લાગ્યા છે. કારણ કે આજે એ આદિવાસી ખેડૂતો ત્યાં ખેડાણ કરવા પહોંચ્યા હતા અને એટલે જ વન વિભાગે માગેલા બંદોબસ્તને ધ્યાનમાં રાખી પોલીસ અને SRPના જવાનો અહીંયા ખડકી દેવામાં આવ્યા હતા. આરોપ છે કે વન વિભાગ અહીં સાગબારા તાલુકાના આદિવાસીઓને ખેતી કરવા દેવા માગતો નથી. એટલું જ નહીં, આદિવાસીઓને ખેતી કરતા રોકવા માટે આ બંદોબસ્ત ગોઠવાયો છે. જો કે આદિવાસીઓએ જે પણ આદિવાસીઓ છે તે આજે ધરણા પ્રદર્શન પણ શરૂ કર્યું છે. વાત એ છે જે વાત ગઈકાલ સાથે જોડાયેલી છે. સાગબારાના આદિવાસીઓને જંગલ જમીન ખેડવાની હિંમત આ જ વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ આપી. મનસુખ વસાવાએ ગઈકાલે હાકલ કરી હતી અને કહ્યું હતું કે વન વિભાગ આદિવાસીઓને રંજાડે છે. ગઈકાલે ભાજપના સાંસદની આગેવાનીમાં આદિવાસીઓનું એક સંમેલન મળ્યું, જેમાં આદિવાસીઓની સાથે સાથે સ્થાનિક નેતાઓ પણ જોડાયા. અહીં મનસુખ વસાવાએ ઉમરપાડાની જંગલની જમીનમાં ખેડવા માટે આહવાન કર્યું આદિવાસીઓને અને તેને ધારાસભ્ય સહિત તમામે સમર્થન જાહેર કર્યું હતું. આવો સાંભળી લઈએ ખેડૂત આદિવાસીઓની જંગલ જમીનમાં ખેતી કરવાને લઈને મનસુખભાઈ વસાવાએ કેવી રીતે આહવાન કર્યું અને ધારાસભ્યએ કેવી રીતે તેને સમર્થન આપ્યું હતું. જે 2 વર્ષ પહેલા ખેડતા હતા જે અટકાવ્યું છે એ જગ્યા ખેડવા માટે આવતીકાલે પણ જાઓ, શનિવારે પણ જાઓ, અનુકૂળતાએ તમે જઈ શકો છો. અને ફોરેસ્ટ વાળા અટકાવે તો એને સ્વેચ્છાએ તમે ધરપકડ કરજો. એટલે આપણે કહીશું જો આદિવાસીઓ પર આ ગાંધીનગરમાં બેઠેલા લોકો આ પ્રકારનો જુલ્મ ગુજારે છે એમ કહીશું. ધરપકડ હોવા તો કઈ વાંધો નહીં, આપણે સામનો નથી કરવાનો. ખેડવા જાઓ, પ્રાર્થના કરો, પછી એના નામે કરવાનું, શું કરવાનું પ્રોસિજર પછી. તમે જ્યાંથી ખેડાણ બંધ કરાવ્યું છે ત્યાંથી ચાલુ કરાવડાવો. પછી એને સનદ મળે કેવી રીતના મળે પછી અમે જોઈશું. પછી કાયદા કાનૂનની વાત પછી. હમણાં તમારે એક જ ઇન્દ્રિય કામ કરે છે ભાઈ કે તમે જંગલની જમીન છોડાવી છે 2 વર્ષ પહેલા તો એ રાબેતા મુજબ મને ખેડવા દો. કે આવતીકાલથી ખેતી કરવાની છે તો એ ખેતી કરવા માટેનો આદેશ પણ આપણા માન્ય સાંસદશ્રી આપણને કરે અને આપણે બધા જ ભેગા થઈને આપણને જે જળ જંગલ જમીન મળી છે એ જંગલની સાથે આપણા પરિવારોનું રક્ષણ કરવાની જ્યારે આપણા પર જવાબદારી છે ત્યારે સરકારને વિનંતી છે કે આ પ્રશ્નને વહેલી તકે ઉકેલી નાખવામાં આવે અને આ જંગલમાં જે ખેતી કરતા અમારા ખેડૂત આદિવાસી ભાઈઓ બહેનો છે એ લોકોની પરિસ્થિતિ સામે જોઈને એ લોકોને ખેતી કરવા માટેના નિયમો જે બનાવ્યા છે એ નિયમો હળવા કરીને અમારા આદિવાસી ભાઈઓ બહેનોને એમની જે અત્યારે હૃદયની જે આતરડી કકડી રહી છે એ આતરડી કકડી ના રહે અને એમાં પણ આપ સૌ
મરહમ રૂપે એમને ખેતી કરવા માટેની મંજૂરી આપો એટલી વિનંતી કરું છું. શાસક પક્ષના ધારાસભ્યનું સમર્થન અને શાસક પક્ષના સાંસદની હાકલ પર આદિવાસી પરિવારના લોકો આજે પહોંચ્યા હતા, બળદ લઈને પહોંચ્યા હતા, ખેતી કરવા માટે પહોંચ્યા હતા, હળ લઈને પહોંચ્યા હતા, પરંતુ જબરજસ્ત બંદોબસ્ત પણ હતો. જો કે અહીંયા ઘર્ષણ ન થયું, સંઘર્ષ પણ ન થયો. તું મેં ચોક્કસથી કેટલીક વાર થતી દેખાઈ, કારણ કે તમામને સમજાવવામાં પણ આવ્યું હતું કે શાંત રહેવું, પોલીસને સહકાર આપવો, પણ ખેડાણ કરવું. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઘર્ષણ અને સંઘર્ષની આશંકા અહીંયા હંમેશા બનતી રહે છે. અને તેનું ઉદાહરણ એ છે કે આ અગાઉ થોડાક દિવસ પહેલાં જ વન વિભાગ સાથે આદિવાસીઓનું ઘર્ષણ કે સંઘર્ષ ન થાય તેને લઈને સરકાર સાથે વાત કર્યા બાદ જે દાવો કરાયો છે એ પ્રકારે સાંસદ મનસુખ વસાવા એ ગામમાં પહોંચી રહ્યા હતા, ત્યારે મધ્યસ્થી કરવા પહોંચી રહ્યા હતા. અને મનસુખભાઈનું કહેવું એમ છે કે જ્યારે તેઓ નીકળતા હતા ત્યારે તેમને એસઆરપીની ટીમ અને વન વિભાગે ન માત્ર રોકી હતી તેમની ગાડી, તેમની સાથે બબાલ પણ કરી હતી, ગાલી ગલોચ પણ કર્યો હતો. મુદ્દો ઘણો પેચીદો છે. એ હકીકત છે કે જંગલની જમીન છે. એ હકીકત છે કે સતત 20-22 વર્ષ સુધી સાગબારાના 12-14 ગામના ખેડૂતો, આદિવાસીઓ ખેતી કરતા રહ્યા અને ત્યાંથી જ રોટલો કમાતા રહ્યા. 2 વર્ષ પહેલાં બબાલ થઈ હતી, બળાત્કારનો કેસ પણ સામે આવ્યો હતો, એ પણ હકીકત છે. પણ તે મુદ્દાને બનાવી 2 વર્ષથી જે પ્રકારનો પ્રતિબંધ મુકાયો છે તેની સામે ખુદ શાસક પક્ષના ધારાસભ્ય અને સાંસદ ખુલીને આવ્યા છે, ત્યારે ચોક્કસથી આ મુદ્દાને સમજવો જરૂરી છે. ડૉક્ટર તુષારભાઈ ચૌધરી નેતા વિપક્ષ છે વિધાનસભાની અંદર, અને ઉત્પલભાઈ ચૌધરી આગેવાન છે આદિવાસી એકતા પરિષદથી. તુષારભાઈ, આપની પાસે આવ્યું એ પહેલાં સાંસદ મનસુખભાઈ વસાવાએ શું કહ્યું છે ને સંભળાવી લો. નર્મદા જિલ્લા સાગબારા તાલુકાના ખેડૂતો છેલ્લા 20 વર્ષથી 2002 થી જંગલની જમીન ઉમરપાડા તાલુકામાં ખેડતા હતા. અને જે એમના બોર્ડર પર છે, સાગબારાના ઉમરપાડા 2 તાલુકાના બોર્ડર પર છે. એ જ પ્રકારે તે લોકો ઉમરપાડાના લોકો પણ ખેડતા હતા. પરંતુ છેલ્લા 2 વર્ષ પહેલા ઉમરપાડાના એક છોકરી સાથે આ સાગબારા તાલુકામાં એક ગામના એક મહારાષ્ટ્રનો કોઈ જમાઈ જ હતો, બહારથી રહેવા માટે આવેલો, એને તે છોકરી સાથે દુષ્કર્મ કર્યું અને એના પછી તે છોકરીની હત્યા પણ થઈ ગઈ. તો એને લઈને આ 2 તાલુકા વચ્ચે ઘર્ષણ થયું, સંબંધો બગડ્યા. એના કારણે એ ઉમરપાડાના લોકોએ પોલીસમાં ફરિયાદ આપી અને ફોરેસ્ટ વિભાગને પણ ફરિયાદ આપી. તો એને લઈને ફોરેસ્ટ વિભાગના પોલીસે આ સાગબારા તાલુકાના લોકો જે ત્યાં ખેતી કરવા જતા હતા એમને અટકાવી દીધા છેલ્લા 2 વર્ષથી. હવે પ્રશ્ન એવો છે કે આ જે ઘટના ઘટી એને બધા જ લોકોએ વળગી કાઢ્યા. સાગબારાના લોકોએ પણ એને સહકાર આપ્યો કે એની સાથે કાયદેસર કાર્યવાહી થયું છે, એને દુષ્કર્મ કર્યું છે એટલે ખોટું કર્મ કર્યું, એમે કોઈ સહકાર આપતો અને કોઈ સહકાર નથી આપ્યો. પોલીસનેથી માંડીને બધી જ રીતના એને સામાજિક બહિષ્કાર એને ગામમાંથી કાઢી પણ મૂક્યો. તો આ પછી પણ આ 10-12 ગામના લોકોને સુરત જિલ્લાની પોલીસ ઉમરપાડા તાલુકાના લોકોને સાથે રાખીને આ જે જંગલની જમીન ખેડતા હતા સાગબારાના લોકો ઉમરપાડા વિસ્તારની અંદર, તો એ છેલ્લા 2 વર્ષથી અટકાવે છે. અને સુરત જિલ્લા કે ઉમર તાલુકા એટલે દૂર નહીં, એને બોર્ડર પર જ છે. સાગબારા અને ઉમરપાડા એક જ બોર્ડર છે. અને આમ વર્ષો પહેલા પશ્ચિમ વિભાગ આ ડિવિઝન રાજપીપળા ડિવિઝનમાં હતું, એ રાજપીપળા સાથે જોડાયેલું હતું, પણ વિભાજન થતા આ ભાગ ત્યાં માંડવી વિસ્તારમાં જતો રહ્યો એટલે સુરત જિલ્લામાં ગણાય. પણ હકીકતમાં જેટલો અધિકાર આ ઉમરપાડા તાલુકાના ખેડૂતો છે એટલો જ અધિકાર આ સાગબારા તાલુકાના પણ છે. પણ આ જે દુષ્કર્મની ઘટનાને લઈને આ પોલીસ ખાતાને અને ખાસ કરીને જંગલ ખાતાને આનું બહાનું મળી ગયું કે 400 થી 500 એકર જમીન છે, 10-12 ગામના લોકો આ જમીન ખેડે છે. તો આ જમીન કોઈ પણ રીતે આ બાના હેઠળ છૂટી કરાવીને એમાં પ્લાન્ટેશન કરો, પ્લાન્ટેશન કરે એટલે બહુ મોટી રકમ આવે.
એટલે આ એક પેલી ઘટના પણ દુઃખદ છે, એને અમે પણ વખોડી કાઢીએ છીએ, પણ આ પણ 10-12 ગામનો છે અને એ આખી જિંદગી આના પર જ 20 વર્ષથી આના પર નિર્વાહ કરતા આવ્યા છે અને આખું જીવન એના પર જ, આ જમીન પર એમનો આધાર છે. તો જંગલ ખાતું ત્યાં ઉમરપાડા તાલુકાને એની બાજુમાં જ એ જમીન ખેડવા દે જંગલ ખાતાની, જ્યારે આ સાગબારા તાલુકાના લોકોને 14 ગામના લોકોને આ જમીન ખેડવા દેતા નથી. તો એ આજે ખેડવા માટે ગયા તો ત્યાં જંગલ ખાતું અને પોલીસ વાળાએ ત્યાં એ લોકો ખેડવા દેતા નથી ને ત્યાં નાલખોપી ગામના જે લોકો જે છે એ ત્યાં આજે ધરણા પર બેસી ગયા છે. આ ખરેખર આ નાલખોપી સાગબારા તાલુકાના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને હું સરકારને અપીલ કરું છું કે જો ઉમરપાડા તાલુકાના લોકો અને જંગલની જમીન તમે ખેડવા દો છો તો પછી આ પણ 20 વર્ષથી આ જંગલની જમીન ખેડે એમને પણ ખેડવા દેવું જોઈએ, એ મારી છે. અને બીજું પણ એક જ બાનું પેલું કાઢે છે, પેલી દીકરીનો જાતે જે ઘટના ઘટી, એ આખી કાનૂન એ પ્રક્રિયા અલગ છે ને એને આ લોકો બધા વખોડી કાઢે છે. કાનૂન વ્યવસ્થા જેવું એ તો ખાલી એમનું બાનું છે, પણ એમાં 400-500 એકર જમીન છે સર. અને વર્ષો પહેલા 20 વર્ષ પહેલા આ જંગલ ખાતા વાળા કેટલા માફિયા લોકો સાથે, જંગલ માફિયા સાથે મળીને એ જે તે વખતે આ આખું જંગલ કપાઈ ગયું ત્યારે રોક્યું ના, તે વખતે વૃક્ષો કપાયા ત્યારે જંગલ ખાતાએ જોઈને અને જમીન આમ વૃક્ષો વગરની હતી એટલે એ જમીન આ સાગબારા તાલુકાને ખેડાણ ચાલુ કર્યું ને એ જ પ્રકારે ઉમરપાડા તાલુકાને પણ ખેડાણ એ લોકો 20 વર્ષથી ખેડે છે. પણ હું ત્યાં આ બાના હેઠળ આ બાનું મળી ગયું એમને જંગલ ખાતાને કે આ બાના હેઠળ 400-500 એકર જમીન છૂટી થાય તો મોટા પ્રમાણમાં પ્લાન્ટેશન અને કરોડો રૂપિયા આવે. આ ઉચ્ચ અધિકારીને ડીઓપતિ મંડીને ગાંધીનગરમાંથી બેઠેલા IFS અધિકારીને અને બીજું શું એમને એક રેકોર્ડ બતાવો કે અમે આટલી જમીન છોડાવી અને અમે વનો ઊભું કર્યું. એના પોતાની પ્રસિદ્ધિ માટે આ ગરીબોને હેરાન કરી, ગરીબ આદિવાસી ખેડૂતોને હેરાન કરી રહ્યા છે. એમાં શું છે, ઉમરપાડામાં કેટલાક લોકોને વન ખાતાએ શું કર્યું છે, વન ખાતાની અલગ અલગ પ્રકારની જે યોજના હોય એની કામગીરી 2, 4, 5, 6 મેન આગેવાનો જે છે, જે કેટલાક સરપંચો છે, એમને વન ખાતાની જે કામગીરી છે એમાં પણ લાખો રૂપિયા એ કમાવી શકે તો એ કામગીરી એમને સોંપી દીધી. તો ત્યાં ઉમરપાડા તાલુકાના જે કેટલાક લોકો છે લોભના લીધે આજે ફોરેસ્ટની સાથે છે. અને બીજું એવું છે કે આ જમીન ઉમરપાડા વાળાને એવું છે કે આ જમીન સાગબારાના ખેડૂત પાછી છોડાઈ દેશે તો એ અમે કબજો કરી લઈશું. પણ હકીકતમાં તો એ પરિસ્થિતિ એવી છે કે ઉમરપાડા તાલુકાના જે ગામના જે વિસ્તારના જે અલગ અલગ ગામના લોકોનો એમનો ખોટો એક ભ્રમ છે. આ સાગબારાના લોકોને આ જમીન ખેડાવી અને કે સાગબારાના ખેડૂત પાસેથી છોડાવી ને ઉમરપાડાના લોકોને નથી આપવાના, ત્યાંના આદિવાસી નથી આપવાના, એમાં પ્લાન્ટેશન કરવાનો છે. અને 2 વર્ષ પછી આવનારા દિવસે બે વર્ષ પછી એ આ સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકાના ખેતી કરે છે એ લોકો પાસે છોડાવી દે છે. કારણ કે એમની પાસે આમ ગેરકાયદેસર ગણાય તો એ જમીન ઉમરપાડાના લોકો પણ ગેરકાયદેસર ખેડી રહ્યા છે. તો આ જે 20 વર્ષથી આ લોકો ઉમરપાડાના લોકો ખેડે છે અને 20 વર્ષથી આ સાગબારા તાલુકાના લોકો પણ ખેડે છે. તો અમારે એક જ માંગણી છે કે ઉમરપાડાના લોકોને તમે ખેડવા દો છો તો સાગબારા તાલુકાના લોકોને પણ ખેડવા દેવું જોઈએ. હવે એમને અમારી જ્યારે બેઠક છે, વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય કક્ષાના વન મંત્રી પ્રવીણભાઈ માળી, બીજા બધા આમાં વરિષ્ઠ આગેવાનો હતા, નરેશ પટેલ, ગણપતભાઈ વસાવા, બધા જ લોકો અમે હતા. તો અમે જ્યારે બેસી ત્યારે બધા પુરાવાની વાતો કરે છે કે એમની પાસે પુરાવા નથી, આટલા પુરાવા નથી. તો એ પુરાવા નથી તો પછી 20 વર્ષથી તમે કેવી રીતના ખેડવા દીધું? અને આવા પુરાવા નથી એવા તો આખા ગુજરાતની અંદર નર્મદા જિલ્લા કે સુરત જિલ્લામાં ઘણા બધા લોકો આવી પ્રકારની જમીન ખેડે. એ મેં દાખલા આપ્યા XYZ અમુક જગ્યાએ, અને હજુ નવા ખેડાણ તો હજુ સતત ચાલુ છે. ત્યાં તમે નથી રોકતા. 20 વર્ષથી જે ખેડે છે એને તમે રોકો છો. અને પુરાવા તો જ્યારે જરૂર હશે ત્યારે અમે આપવા માટે તૈયાર જ છે. પણ જે રૂટિનની અંદર જ્યારે છેલ્લા 20 વર્ષથી ખેડતા હતા અને 2 વર્ષથી એમને બ્રેક મારી છે તો એ રૂટિનની અંદર એમને ખેડાણ ચાલુ રાખવું જોઈએ એવું અમારા બધાની વાત છે. અને આ બાબતે અમે વન મંત્રીને પણ સમજાય છે. પણ બધા શું છે, આ ફોરેસ્ટના કાયદાની આંટીઘૂંટીની અંદર લોકો સાથે અન્યાય કરી રહ્યા છે. વર્ષો પહેલા કોંગ્રેસના શાસનની અંદર આ જ રાજપીપળા વિસ્તારની અંદર તે વખતે ભરૂચ જિલ્લો હતો, તે વખતે
આ વન વિભાગના જુલમના કારણે ત્યાં અનેક પ્રકારના સત્યાગ્રહો થયા છે. રાજપીપળા વિસ્તારની અંદર આ સાગબારા તાલુકો આવી જતો હતો અને ખૂબ મોટો જંગલ ખાતાનો એક સમય ત્રાસ હતો. જંગલ ખાતાને એક પાંદડું પણ નહોતા તોડવા દેતા. રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી એરિયાના અનેક પ્રકારના કાયદા હોવાના કારણે રોડ રસ્તા પણ નહોતા થવા દેતા. તો એની સામે ખૂબ મોટા સંઘર્ષ થયા, ઘર્ષણ થયું. તો એની સામે અમે આંદોલનો કર્યા અને એ આંદોલનો કર્યા પછી આખું ભાજપ સરકાર આવી અને કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદીના સમય દરમિયાન જંગલ પરના અધિકારોના બધા અમને મળ્યા અને ઘણા બધા લોકોની સનદો પણ મળી અને ઘણા પેન્ડિંગ દાવા પણ છે. પણ એ આ અમને જો સહકાર નહીં આપે, હું લોકોને અપીલ કરું કે આપણે જંગલ બચાવવું છે, વન બચાવવું છે, હું અપીલ કરું. પણ આ જો વન ખાતું મને સહકાર ના મળે તો લોકો મારી વાતમાં નહીં આવે તો આવનારા દિવસોમાં જંગલ ખાતા અને આદિવાસીઓ માટે મોટો સંઘર્ષ થશે અને આ જે બાકીનું જે જંગલ બચ્યું છે એ પણ ના બચે. કારણ કે જંગલ બચાવવા માટે અમે ઘણા સમયથી અમે લોકોને અપીલ કરી અને અમારા અપીલની અંદર લોકો વિશ્વાસ મૂક્યો છે અને અમને સહકાર પણ આપે છે. પણ આવી જો ઘટના ઘટી હોય તે વખતે જંગલ ખાતા વાળે અમારી વાતને સમજવી જોઈએ અને સમજવું જોઈએ અને આ જે ગૂંચવાયેલો પ્રશ્નો છે એને ઉકેલની દિશામાં આગળ વધવું જોઈએ. નહીં તો કેટલાક IFS અધિકારીઓ શું છે, કોઈક કોઈક બાના હેઠળ જંગલ તો અત્યાર સુધી એમને સાચવ્યું જ નથી. જંગલ જો સાચવ્યું હોય તો આદિવાસીઓ સાચવ્યું છે. આ તો AC ઓફિસમાં બેઠેલા લોકોને ફોરેસ્ટના કાયદાનું એટલું જ ખબર છે, પણ ફોરેસ્ટના કાયદા નો વ્યવહારિક રીતના કઈ રીતના અમલ કરવો, કઈ રીતના ક્યાંક આવા પ્રશ્નો ગૂંચવાય તો કઈ રીતના ઉકેલ કરવો અમને ફિલ્ડ પરના લોકોને અમને ખબર હોય છે. અને સ્થાનિક બીટગાર્ડ હોય, ફોરેસ્ટર હોય કે પછી RFO સુધીના લોકોને અમે બધું અમારી રીતના અમે વાટાઘાટો મંત્રણા કરીને ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ લાવે છે. પણ આવો જો મોટો પ્રશ્ન છે અને એ 400-500 એકર જમીનના આમના પણ એમની દ્રષ્ટિ છે અને એ ત્યાર પછી સુરત જિલ્લાના જે ઉમરપાડા તાલુકાના લોકો પણ ખેડવાના છે, એનો પણ ચાલુ જ છે. આજે સાગબારા તાલુકાના ખેડા છે અને 2 વર્ષ પછી ઉમર તાલુકાના ખેડૂતોને પણ એ જે ખેડાણ છે એ અટકાવશે. તો આદિવાસીઓ જંગલ ખાતાની સામે આવી જશે અને જે હમણાં શાંત ભર્યું વાતાવરણ છે એમાં પછી આ બધાને કંટ્રોલ રાખવા અમારા માટે પણ તકલીફ છે. એટલે હું આપના માધ્યમથી વન ખાતાને અપીલ કરું છું કે આ જે ગૂંચવાયેલો પ્રશ્ન છે સાગબારા તાલુકાનો અને ઉમરપાડા તાલુકાનો એનો કોઈક પણ ઉકેલ લાવી શકો અને અમે ઉકેલવાની દિશામાં અમે છે. કઈ રીતના ઉકેલ લાવો એની ફોર્મ્યુલા મારી પાસે છે. ફોરેસ્ટના કાયદાથી ફોરેસ્ટના કાયદાનું જુદી રીતના અર્થઘટન કરી અને આદિવાસીઓને જે રંજાડવામાં આવશે તો આદિવાસીઓ પછી બહુ ભારે તોફાને ચડશે અને એ જવાબદારી પછી વન ખાતાની હશે. મનસુખભાઈ મેદાને આવી ગયા છે. તુષારભાઈ મારી સાથે જો તુષારભાઈ લાંબો સંવાદ છે એમનો, લાંબી વાત પણ મૂકી છે મનસુખભાઈએ. આપ શું માનો છો? શું મનસુખભાઈની વાતમાં તથ્ય અને સત્ય છે? રોનકભાઈ, જે સાગબારા તાલુકાના જે 10 કરતાં વધારે ગામડાના ખેડૂતો છે એ લોકો આ જંગલની જમીન 2002-2003થી ખેડતા હતા અને ફોરેસ્ટ રાઇટ એક્ટના નિયમ અંતર્ગત એ લોકો એ જમીનનો દાવો કરવા માટે પણ લાયક છે અને એ જમીન મેળવવા માટેના હકદાર પણ છે. અને એ રીતે 2 વર્ષ પહેલાં સુધી તો એ લોકો જમીન ખેડતા જ હતા. તો અચાનક એવું તો શું થયું કે માત્ર ઉમરપાડાના લોકો આજે પણ ખેડે છે, તો માત્ર સાગબારાના લોકોને કેમ રોકવામાં આવે છે? મને એવું લાગે છે કે આ બે જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની આંતરિક લડાઈ હોય ને એ આંતરિક લડાઈમાં એક જિલ્લાના આગેવાનને વન વિભાગ સપોર્ટ કરી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે આ સાગબારાના લોકોને રોકી રહ્યા હોય એવું મને તો લાગે છે. કારણ કે જે દુષ્કર્મની ઘટનાની વાત કરે છે એ ગુનો છે અને ગુનાની સજા પણ થઈ ગઈ છે, પણ એનાથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કોઈ અધિકાર નથી મળતો કે જંગલની જમીન ખેડવાથી રોકી શકે. તુષારભાઈ, મનસુખભાઈનું કહેવું એ પણ હતું કે આદિવાસીએ હંમેશ જંગલની ચિંતા કરી છે, જંગલને કપાતું આદિવાસીએ બચાવ્યું છે, પણ આદિવાસીને વન વિભાગના અધિકારીઓ કોઈને કોઈ બાને હેરાન કરે છે. તથ્ય છે શું એમાં એમના આરોપોમાં? વાસ્તવિકતા એ જ છે રોનકભાઈ, મેં તો વિધાનસભામાં પણ આ વાત ઉજાગર કરી હતી કે આ લોકોને આટલો બધો અધિકાર કોને આપ્યો કે જંગલમાં આદિવાસીઓનું વાવેતર હોય તો વાવેતર ઉખેડી નાખવું, એમાં ખાડા ખોદી નાખવા અને દાવો હજી પડતર હોય અને ત્યાં સુધી તમે કશું જ ના કરી શકો એ કાયદામાં જોગવાઈ છે. પણ અમારા ત્યાં પણ વિજયનગર સહિત કોસીના સહિત આ ખેડબ્રહ્મામાં પણ વન વિભાગ દ્વારા વ્યાપકપણે હેરાનગતિ આ જંગલ જમીન ખેડતા આદિવાસીઓની કરવામાં આવે છે અને એ લોકોના ઊભા પાકને પણ નષ્ટ કરી દેવામાં આવે છે, એ લોકોને હાંકી બી કાઢવામાં આવે છે
જોર જુલમ પણ કરવામાં આવે છે. એવી ઘટનાઓ આ વિજયનગરમાં પણ વારંવાર બની ચૂકી છે. એટલે વન વિભાગ જાણે અજાણે આ કાયદાનો અમલ કરવા ના માગતું હોય એ રીતનું વર્તન વન વિભાગનું હોય એવું મને લાગી રહ્યું છે. એક અંતિમ સવાલ તુષારભાઈ, શું કારણ 60થી અત્યાર સુધીમાં 60 ગુજરાત અલગ બન્યું, મારો આદિવાસી આજે પણ દુઃખી છે? જો અમરસિંહ કાકાના શાસન સિવાય મેં ક્યારે તુષારભાઈ નથી જોયું કે આદિવાસીના હિતની, તમારા પક્ષનું પણ શાસન ગયું, અમરસિંહ કાકાના શાસન સિવાય મેં ક્યારેય નથી જોયું કે આદિવાસીના હિતની ખરેખર પરવાની ચિંતા થઈ હોય, ખાસ કરીને એની ખેતીની, જંગલ જમીન ખેડવાની. એટલે કોંગ્રેસની યુપીએ સરકાર હતી, હું પણ ત્યારે ત્યાં દિલ્હીમાં હતો ને એ વખતે જ આ કાયદો એટલા માટે જ લાવવામાં આવ્યો હતો કે આદિવાસીઓને કાયદેસર રીતે એનો હક ને અધિકાર મળે જંગલ જમીન ખેડવાનો. ને એમાં પણ નિયમો છે જ કે 2005ની કટ ઓફ ડેટ નક્કી કરવામાં આવી હતી ને 2005 પહેલાં તમે પુરાવો રજૂ કરો કે ભાઈ હું આ જંગલની જમીન ખેડતો હતો, એ જંગલની જમીન એમને આપવા માટેનો આ કાયદો કર્યો છે. પણ ઘણી જગ્યાએ જોવા મળે છે કે 1 એકર જમીન ખેડતો હોય ને એને જમીન આપવામાં આવે 2 ગુંઠા, કોઈ 2.5 એકર ખેડતો હોય એને જમીન આપવામાં આવે 3 ગુંઠા. એ રીતે એનકેન પ્રકારે કેવી રીતે દાવાઓ નામંજૂર કરવા, કેવી રીતે જે ખેડતો હોય એના કરતાં ઓછી જમીન આપવી, એનું વ્યવસ્થિત ષડયંત્ર આ ગુજરાતમાં ચાલી રહ્યું છે. ને હજી આજે પણ એઝ ઓન ટુડે પણ ફક્ત 50% જેટલા લોકોને જ જંગલની જમીન મળી છે. આજે પણ ગુજરાતમાં 50% જંગલ જમીનના દાવાઓ પડતર સ્થિતિમાં છે ને એ દાવાઓ કરનારને પણ ખબર નથી કે એનો દાવો કયા સ્ટેજ પર છે, એ મંજૂર થશે કે નહીં. જે મિટિંગો થવી જોઈએ જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની, એવી કોઈ મિટિંગો પણ થતી નથી ને પેન્ડિંગ પર જ ચાલ્યા કરે છે. તુષારભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે ઉત્પલભાઈ ચૌધરી જોડાયા છે. ઉત્પલભાઈ, મેં તો થોડું ઘણું રિપોર્ટિંગ કરેલું છે એ વિસ્તારમાં, હું હાલત જાણું છું આદિવાસીની. આદિવાસીએ પેટે પાટા બાંધીને ખેતી કરી અનાજ ભેગું કરે છે, ત્યાંથી નીકળતા વટી માર્ગોને પણ જમાડ્યો છે, એ પણ મેં જોયું છે, હું પોતે જમ્યો છું. પહેલાં આ મુદ્દાની વાત કરી, પછી આદિવાસીની જમીનની પણ વાત કરી લઈ. આ મુદ્દા અંગે આપ શું માનો છો? મનસુખભાઈ સાચા છે કે વન વિભાગ? આમ જોવા જઈએ તો આ જે એક મુદ્દો છે એ ફક્ત એક જ બનાવ છે એવું નથી. જ્યારે જ્યારે આ ખેતીની સિઝન આવે એટલે નાના મોટા અનેક સંઘર્ષો કે અનેક બનાવો વન વિભાગ અને આ ખેડૂતો વચ્ચે થતા આવ્યા છે. આ એક મોટો બનાવ છે અને એ છેલ્લા 2 વર્ષથી ચાલતો આવ્યો છે. અને હકીકત એ છે, ખરેખર તો આપણે વન અધિકાર જે કાનૂન 2006 જે બન્યો છે એનું શરૂઆત જ ત્યાંથી થાય છે કે અત્યાર સુધી આદિવાસીઓ સાથે ઐતિહાસિક અન્યાય થયો છે, એ અન્યાય દૂર કરવા માટે આ વન અધિકાર નિયમ અમે બનાવીએ છીએ. તો અમને લાગે છે કે આ અન્યાય હજુ પણ ચાલુ છે, હજુ આદિવાસીઓને ન્યાય મળ્યો નથી. અને આપણા દેશનું સંવિધાન એનું જે આમુખ છે, એની જે ભાવના છે, એ તો એ કહે છે કે અમે ભારતના લોકો આ સંવિધાન અમને સમર્પિત કરીએ છીએ અને આપણે આ દેશના તમામ નાગરિકને સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને સામાજિક ન્યાયની અનુભૂતિ કરાવવાની છે. અને એનું સર્ટિફિકેટ રોનકભાઈ મારે કે તમારે નથી આપવાનું, લોકોને જાતે એનો અહેસાસ થવો જોઈએ કે ના, હું સ્વતંત્ર છું, મને સમાનતા, ન્યાય અને મને બંધુત્વનો મને એક અહેસાસ થાય છે. પણ હજુ આમાં જે ઐતિહાસિક અન્યાય હજુ પણ ચાલુ જ છે. અને આ રીતે આદિવાસીઓને કોઈક અણબનાવ છે, દુષ્કર્મનો કેસ છે, ગંભીર છે, એના માટે જે કંઈ કાયદાકીય પગલાં લેવાવા જોઈએ એ લેવાવા જોઈએ. પણ સાથે આના બહાના હેઠળ આદિવાસીઓને ખેતી કરતા નહીં અટકાવી શકાય. અને બીજું, આમાં સાગબારા તાલુકો અને ઉમરપાડા તાલુકો એવો વારે વારે ઉલ્લેખ કરવામાં આવે છે, પણ વન અધિકાર કાનૂનમાં તો એવું કોઈ બાધ નથી કે બીજા તાલુકામાં ખેતી નહીં કરી શકાય. એટલે ચોક્કસથી આ અન્યાય જ છે અને આ રીતે રોકી નહીં શકાય. તમને લાગે છે કે જો સાતબારાના આદિવાસીઓ જો ત્યાં જમીન ખેડવા જાય, સમૂહ ખેતીની આ વાત હતી, જો જમીન ખેડવા જાય તો ઉમરપાડાના ખેડૂતો વિરોધ કરીને ઘર્ષણ થાય કે પછી એ લો એન્ડ ઓર્ડરનું માત્ર બહાનું છે? આમ જોવા જઈએ તો આ વન અધિકારના જે કંઈ અધિકારો માટે જે આંદોલનો કર્યા છે એ ઉમરપાડા અને સાગબારાના બધા ખેડૂતોએ સાથે મળીને કર્યા છે. એમની વચ્ચે એવી કોઈ દુશ્મનાવટ નથી. પણ પેલું કેવું છે કે કોઈક નાના મોટા બાના હેઠળ કોઈકને કંઈક આ રીતે સમજાવું તેમ સમજાવું એમ કરીને 1-2 માણસ થકી
આ રીતે કંઈ બધાની વચ્ચે ઘર્ષણ ઊભું નહીં કરાવી શકાય ને લોકો અત્યારે જશે તો એવું કોઈ ઘર્ષણ થવાનું નથી એવું અમે સામાજિક સંગઠનો થકી આવનાર લોકો અમે માનીએ છીએ. એક અંતિમ સવાલ, આપ તો જમીન સાથે જોડાયેલા છો, આદિવાસી સંસ્કૃતિને પણ જાણો છો, સમાજની આખી જે રચના છે એને પણ જાણો છો, એમના જીવનને પણ જાણો છો, આદિવાસીઓના નામે થતી રાજનીતિને પણ જાણો છો, ઉમરગાંવથી અંબાજી સુધીના બેલ્ટને. આપ શું માનો છો? ગુજરાતની સ્થાપનાથી આજ સુધી રાજકીય પક્ષો અને રાજનેતાઓએ, કોઈ પણ પક્ષો, બીજેપી, કોંગ્રેસ, કોઈનું પણ શાસન આવ્યું, ચીમનભાઈની સરકાર, બધી સરકારો આવી ગઈ, શું સાચા અર્થની અંદર આદિવાસી મુખ્ય ધારા સાથે જોડાય અને એને એના હક મળે એવો પ્રયાસ કર્યો છે ખરો, કે માત્ર નેતાઓ પણ દેખાડો કરે છે, રાજનેતાઓ પણ દેખાડો કરે છે? જી, અમે એ સામાજિક સંગઠનમાંથી આવીએ છીએ કે જ્યાં મૂલ્યો પ્રસ્થાપિત, માનવ મૂલ્યો પ્રસ્થાપિત કઈ રીતના કરી શકાય. તો આજે હું કોઈકના ઉપર આરોપ પ્રત્યારોપ કરવા કરતાં હું એમ માનું છું કે ખરેખર આદિવાસીઓની પીડા શું છે, સમસ્યા શું છે, એ કદાચ મેઇન સ્ટ્રીમ મીડિયા હોય કે મેઇન સ્ટ્રીમની સિસ્ટમ હોય એમને કદાચ એટલી ખબર નથી. ખરેખર તો આદિવાસીઓની પીડા શું છે ખરેખર એ સમજવી હોય તો એમની નજરથી આ વ્યવસ્થા અને આ જીવનને જોવું પડે. જંગલ એ આદિવાસીઓ માટે શું છે? કદાચ બીજા માટે સંસાધન હશે, અમારા માટે જીવન છે. અને અમારા માટે એટલે ફક્ત આદિવાસીઓ માટે નહીં. અત્યારે જ આ વરસાદ આવ્યો છે, અમારા નાના મોટા તહેવાર ચાલુ થતા હોય, અમારો આદિવાસી પૂંજ મૂકતો હોય ને તો પ્રકૃતિના તમામ જીવને યાદ કરીને કે તું બધાને જીવડાવજે અને સાથે અમને પણ જીવડાવજે, એમ તમામને યાદ કરીને આ રીતના પ્રકૃતિને પૂંજતો હોય તો જીવો અને જીવવા દો જે ખરી એ ભાવના સાથે અમે જીવનારાઓને કદાચ આ મેઇન સ્ટ્રીમની જે હરીફાઈઓ છે, મેઇન સ્ટ્રીમના જે સંઘર્ષો છે અને મેઇન સ્ટ્રીમનું જે રાજકારણ છે એ કદાચ હજુ અમને સમજતા વાર લાગશે. તેથી આ નાના મોટા બનાવથી પણ અમે તો હચમચી જઈએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. તમને સમજતા વાર એટલે લાગશે કે તમે પ્રકૃતિ સાથે જોડાયેલા લોકો છો. મારો આદિવાસી ભાઈ બહેન પ્રકૃતિ સાથે જોડાયેલો છે, કુદરતના ખોળે જન્મેલો છે, કુદરતના ખોળે રહે છે. જ્યારે હકીકત એ છે રાજનેતાઓની રાજનીતિ અપ્રાકૃતિક છે. ખેર, એ હકીકત છે. આદિવાસી આજે પણ દુઃખી છે. વન વિભાગે આદિવાસીઓ સાથે બેસીને એમની વચ્ચે રહીને એમની જરૂરિયાતો સમજવી પડશે. વન વિભાગ એ ન ભૂલે, વનના સાચા માલિક, પહેલા માલિક મારા આદિવાસીઓ છે અને મારા આદિવાસીઓ મારા દેશના છે, મારા પ્રદેશના છે ને, તો એમનું સન્માન, એમની રોજગારી, એમના હક એ આપવાની જવાબદારી પણ આ વિભાગની છે, જેનું નામ વન વિભાગ પડ્યું છે. વન વિભાગે જીવતું નથી રાખ્યું, અને જો દાવો હોય તો કદાચ ખોટો છે. વન આદિવાસીના કારણે જીવંત છે. વનનું જીવન આદિવાસીનું જીવન છે. વનના તમામ જીવોનું રક્ષણ આદિવાસીએ કર્યું છે. એ વનસ્પતિ હોય, પક્ષી હોય, પ્રાણી હોય કે જીવજંતુ હોય. અને આદિવાસી ભૂખ્યો તરસ્યો રહે, ખેતી માટે જમીન શોધે, આ જરાય યોગ્ય નથી. મનસુખભાઈની મનસા જે પણ હોય, પણ આ મુદ્દે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ.